મિત્રો અત્યારે વાગી ગયા સવારના 8 વાગી ગયા છે। બધાને જય માતાજી ને ગુડ મોર્નિંગ। કેમ છો બધા? મજામાં મારા વાલા મિત્રો? તો મિત્રો અત્યારે જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ। માતાજીના મઢે જઈએ, દેવબધી કરી દીધા, નાસ્તા પાણી કરી લીધા અને હવે આપણો ટાઈમ થતો આવે છે કારખાને જવાનો। તો કારખાને આગળ જવું છે અને જો અત્યારે બધા ત્યાં બે બાબીઓ તૈયાર થઈ ગયા છે અને આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે। આપણી ગાડી પડી છે આગળ। હમણાં આ ગાડી લઈને વ્યૂ જવું છે। ગાડી આજ અંદર લઈ લીધી ઘરમાં, કારણ કે કાલે થોડા દિવસે બપોરે 1 વાગે ગાડી ચોરી થઈ ગઈ અમારા ગામની અંદર। તો ગાડી આપણે અંદર લઈ લીધી હતી, કારણ કે આપણી ગાડી એક જ છે હવે, અને એની સિવાય બીજું કાંઈ છે નહીં, કારણ કે એની માથે જ આપણે કામ કરવા જવાનું છે બધી। જ્યાં કંઈ જવું હોય તો આ ગાડી લઈને આપણે જતા, એટલે આપણે ગાડી અંદર લઈ લઈ કીધું। રાતે બહાર પડી હતી, હવે બહાર નથી મેં ગઈ। તો મિત્રો મારા વિડીયો તમને કેવા લાગે છે તો કોમેન્ટ કરતા રહેજો અને લાઈક કરી દેજો, અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। હમણાં મિત્રો આપણે વિડીયો બંધ કરી દીધા, તેનું કારણ હતું એ તમને સાંજે હું કહીશ, ત્યારે નહીં। તો હાલો અત્યારે આપણે જવું છે કારખાને। તો કારખાને જઈએ અને થોડોક તમને સિનેમેટિક સીન બતાવી દઉં, તો એન્જોય કરો એનો। તો મિત્રો જો આપણે અત્યારે ઘરે આવી ગયા છે ને ગાડી આપણે અહીં મેકી દીધી છે, અને હવે હાલો આપણે બપોરના 12 વાગી ગયા છે તો જમી લઈએ। પછી જમીન પછી પાછા 2 વાગે આપણે જવાનું પાછું કારખાને। તો અત્યારે ઘરે આવી ગયા છીએ તો જમી લઈએ પહેલાં। વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો, મજા આવશે તમને। મિત્રો અત્યારે 2 વાગી ગયા છે એટલે હવે આપણે નીકળવી કારખાને, અને જો કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે કારખાને જવા દઈએ। બાકી તો જઈએ છીએ કારખાને।
અત્યારે આપણે પાછા હવે 6 વાગ્યા 6:30 થયા એટલે પાછા ઘરે વી આવ્યા છીએ અને મિત્રો આપણે વાત તો કરવાની જ છે કે ભાઈ હું છું તું હું નહીં એમ વિડીયો આપણે બાંધી ત્યાં તો હવે મિત્રો આપણે ઘડીક રહીને હમણાં આપણે તમને વાત કરી દઉં કે કઈ રીતના આપણે વિડીયો બંધ હતા અને હું કામ બંધ કરી દીધા હતા તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને કયા ગામથી જોવો છો એ કોમેન્ટમાં લખી નાખજો તો મિત્રો આપણે દામનગરથી આવી ગયા છીએ ને જો અત્યારે ઘરે 6 વાગી ગયા છે આમ તો 6:30 થઈ ગયા છે હાલના 6:30 વાગી ગયા છે અને આપણે અત્યારે કારખાનેથી ઘરે આવ્યો અને સિંગ લેતા આવ્યો છું એટલે કે માંડવી કે નહીં માંડવી લાવ્યો છું 2 કિલો તો અત્યારે આપણે એને શેકવાની છે શેકીને પછી ઓળા પાડીને પછી ખાવી છે આપણે તો નાસ્તો કરી લેવી માંડવીનો 2 કિલો લાવ્યો છું જોઈજો 2 કિલો છે માંડવી તો હવે આને આપણે ઓળા પાડવાના છે કે ઓલા પણ તાપ કરે છે તો આપણે હાલો ત્યાં જઈએ એની પાસે તો મિત્રો જો આપણે આ લોહી લઈ લીધું તવીથો લઈ લીધો છે અને હવે આપણે માંડવી શેકવાની છે અને તાપે થઈ ગયો છે જો આ તાપ આપણે તૈયાર થઈ ગયો છે કેવલા તાપ કરી દીધો છે તાલે કેવલા મેકતો ઓલા તવીથો હાલો માંડવીનો નાસ્તો કરવો છે તો શેકી નાખવી પછી નાસ્તો કરી લેવી આપણે કેવલ જાય બેઠો બેઠો તાપ કરે છે મસ્ત તાપ થઈ ગયો લે મેં કહેવાય ચાલો આ માંડવી લઈ લે નાખી એમાં થોડીક બચરાજી તપાજો મિત્રો તમને મેં વાત કરી કે ભાઈ આપણે વિડીયા હુકામ બંધ કર્યા હતા તો એનું કારણ એવું હતું કે મારા અમુક વિડીયા હતા તો એ લોકો એમ કહેતા કે આ બધા વિડીયા બનાવે છે કે આ બધા નાટક કરવા માંડ્યો છે અને એ આવો છે યુટ્યુબર બનવું છે અને આમ છે ને તેમ છે આ રીતે બધી વાતો કરતા હતા એટલે મેં કીધું આપણે થોડોક કંટાળો આવવા માંડ્યો કીધું આપણે આવી વાતો કરે છે તો આપણે આવા વિડીયા અહીંથી બનાવવા કીધું થોડોક આમ હતાશ થઈ ગયો કીધું આપણે હવે નથી બનાવવા જ નથી વિડીયા અને 2 વર્ષ સુધી આપણે કામ વર્ષ દિવસ સુધી કામ કર્યું પછી મેં કીધું પાછું વર્ષ દિવસની અંદર પાછું થોડુંક કામ કરતા આપણે પછી પાછું બંધ કરી દીધું હાવ અને હવે આપણે એવું મને એમ થયું કે આપણે હવે વિડીયા બનાવવા ભલે જે વાતો કરવી એ કરે આપણે હવે વિડીયા બનાવવાના છે બરાબર અને હવે જો અત્યારે આપણે વિડીયા આ બીજો વિડીયો છે એક આપણે હજી કાલે ને પ્રમ દિવસે એક વિડીયો મૂક્યો હતો આજે આ બીજો વિડીયો બનાવીશું એટલે હળવું આપણે આગળ વધવાનું છે આમાં ભલે જેને જે વાતો કરવી એ કરે અને આમાં તો જો ભાઈ આપણે આવું કામ કરતા એટલે આપણી વાતો કરવાના જ છે કે ભાઈ ફેમસ થવા કરે છે ને આવું બધું વાતો કરે તો ભાઈ આપણે એવું કાંઈ નથી અને આ આપણે આ કરવાનું છે અને બધા કરે છે આ ક્યાં ખરાબ કામ છે ભાઈ આ કોઈ ખરાબ કામ તો નથી કરતો હું વિડીયો ઉતારું છું શૂટિંગ ઉતારું છું અને હું મારી રીતે કામ કરું છું આમાં ક્યાં કાંઈ ખરાબ કામ કર્યું ભાઈ ખરાબ કામ કરવું હોય તો એને શરમ લાગે ને આપણે ભાઈ આપણું કામ કરવાનું છે તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગે છે તો કોમેન્ટની અંદર તમે તમારા ગામનું નામ લખી લેજો અને કયા ગામથી જોવો એ મને ખબર પડી જાય તમારી કોમેન્ટ આવશે હું એને વાંચીશ અને તમને પાછો વળતો જવાબ પણ આપીશ બરાબર તો મિત્રો મારી કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ લખી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અને બીજી વાત એ હતી કે આમાં આપણે થોડોક ફોનની અંદર ફોલ્ટ પણ આવી ગયો હતો અને મેમરી ફૂલ થઈ ગયું હતું અને આપણે જે શૂટિંગ ઉતારવી તો એ શૂટિંગ સરખું ઉતરતું નહીં આ રીતની તકલીફ આવતી હતી એટલે આપણે બંધ કરી દીધા અને હવે આપણે રેગ્યુલર આપણે ચાલુ રાખવાના છે અઠવાડિયામાં 1 થી 2 વ્લોગ તો આવશે જ તે અને અત્યારે મારા સબસ્ક્રાઈબર થઈ જશે 803 બરાબર છે અને યુટ્યુબ મારે સબસ્ક્રાઈબર એમને વધતા હતા એટલે મેં કે યુટ્યુબ આપણે એમનું સબસ્ક્રાઈબર વધારે દેખાય છે તો આપણે આમાં મહેનત કરીએ બરાબર એટલે હવે આપણે પાછું ચાલુ કરી દીધું છે તો સપોર્ટ કરતા રહેજો જય માતાજી.